ઓકે, આ નેકની એક્સરસાઇઝ નહોતી દેખાણી, એટલે નેકનું ફરીથી બતાવું છું કે આવી રીતે એકદમ લઈ આવવાનું, આમ હાથ રાખવાના અહીંયા, અને 1 2 3 4 5 એવી રીતે 10 વખત કરવાનું. આ નેકનું બાકી રહી ગયું હતું, નહોતું દેખાણું. અને ફરીથી કમર ને બધું કરું છું. આ દેખાશે હવે. આ પહેલાં પગ આમ કરવાનો, 1 આમ 2 એવી રીતે 5 વખત કરવાનું. પછી આમ પગને ઉપર કરવાનો, 1 પછી 2 અને 3 સેકન્ડ પકડી રાખવાનું. અને આવી રીતે એક પગના 5 વખત, બીજા પગના 5 વખત. પછી પગ અંદર લઈ આવી અને કમરને ઊંચી કરવાની, જેમ બને એટલી. 1 2 3 આ 10 વખત કરવાનું. પછી એક પગ ફ્લેટ રાખી, આ બેન્ટ રાખી અને બીજો પગ ઊંચો કરવાનો, 1 2 3. પછી આ પગને બેન્ટ રાખવાનો અને આને ઊંચો કરવાનો, આમ એટલે આ 10 વખત કરવાનું. અને પછી આ નેકની સ્ટ્રેચ એક્સરસાઇઝ. અને બની શકે તો હજી એક એક્સ્ટ્રા છે કે ઊંધું થઈ અને આ પગને આમ ઊંચો કરવાનો, આમ આ 10 વખત કરવાનું. ઓકે.